ભારત લીગની અંદર તમારું સ્વાગત છે. તમારું નામ? મારું નામ રમેશભાઈ ભગવાનજીભાઈ ઉંધાળ. આ વિસ્તારમાં, દેવપરા વિસ્તારમાં વર્ષોથી મારું રેસિડન્ટ છે અને હાલ અમે અહીંયા જે વિજયભાઈ રૂપાણી સાહેબનો પ્રથમમાં વાર્ષિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ. આ તકે આ કાર્યક્રમમાં વિજયભાઈ જે આપણા રાજકોટના કહેવાય કે રાજકોટના પનોતા પુત્ર, આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા. આ કાળે એમની વિદાયની વેળા આવી, એને 1 વર્ષ થવા આવ્યું, 1 વર્ષ પૂરું થયું, તો એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે રાખેલ છે. જે કાર્ય કરી રહ્યા છો એનું જે પાછળના તમે જે કાર્ય આજની તારીખમાં જે કરવાના છો, તો એના માટે 2 શબ્દ. સાંજે શું કાર્યક્રમ છે? સાંજે શ્રદ્ધાંજલિ, વાર્ષિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિમિત્તે શ્રદ્ધાસુમન, જેને કંઈ સંધ્યા સંગીત સાથે દેશભક્તિના કાર્યક્રમ રાખેલો છે. દેશભક્તિના ગીતો કે જે વિજયભાઈ રૂપાણી સાહેબને દેશભક્તિના ગીતોને એટલો લગાવ હતો કે જ્યારે અમે આની પહેલાં પણ એક કાર્યક્રમ કરેલા હતા, જ્યારે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી આવતી હોય, આવા ટાઈમે અમે આવા કાર્યક્રમ રાખતા હોય દેશભક્તિના ગીત. જ્યારે વિજયભાઈ આવતા હોઈએ તો વિજયભાઈ ખુદ પોતે માઇક લઈને સ્ટેજ ઉપર ગીત ગાતા હોય કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. આવા અનેક ગીતો આપણા દેશભક્તિના છે. આવા વિજયભાઈ ખુદ પોતાના મુખેથી ગાતા હોઈએ અને દેશભક્તિ પ્રત્યે એમને એટલો ભાવ હતો. તો આજે એને અમે શ્રદ્ધાંજલિ રૂપી દેશભક્તિના ગીતનો કાર્યક્રમ રાખેલ છે. રાજકોટની અંદર વિજયભાઈએ બહુ કરેલા છે, એના માટે ભેટ રૂપે આપણા રાજકોટની અંદર ઘણો વિકાસ કરેલો છે, એના માટે તમે 2 શબ્દો કહો. વિકાસની જો વાત કરીએ તો વિજયભાઈ જે એમના કાર્યકાળમાં મુખ્યમંત્રી હતા, છેલ્લા 5 વર્ષની ટર્મ જેને પૂરી કરી, આ 5 વર્ષની ટર્મમાં અમે તો રાજકોટવાસીઓ એમ કે ઈચ્છતા હતા, એક ટાઈમ એવો હતો કે હજી એક વિજયભાઈ રૂપાણીને એક ટર્મ ફરીથી મળે તો આ રાજકોટને બીજું સુરત રાજકોટ બનાવી દે, કે સુરત કરતાંય પણ સારી સુવિધાઓ, સારો વિકાસ કરી આપે. અત્યારનો વિકાસ જે વિજયભાઈ મૂકતા ગયા છે એમાં તમે જુઓ કે આવું બધું સરસ, બીજું આપણે જેને કંઈ રેસકોર્સ ગુજરાતી ભાષામાં, કે આપણું નવું રેસકોર્સ, એની સાથે સાથે રાજકોટમાં એમ થાય કે રાજકોટનો એવો વિકાસ કે જે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, આવા જેના ટ્રાફિકને પહોંચી શકીએ આપણે, એને ધ્યાનમાં રાખીને વિજયભાઈ ઓવરબ્રિજ, અંડરબ્રિજ આપણને આપ્યા છે રાજકોટને. સાથે એક એરપોર્ટ પણ કેવું આપ્યું. એરપોર્ટ, હું તો એમ કહું છું કે રાજકોટને તો સારામાં સારી વિજયભાઈ સુવિધા આપતા ગયા. આવી સુવિધા તો હવે પછી કદાચ મળે તો મળે આપણને, જેને કહી શકાય કે એમ્સ હોસ્પિટલ છે, કે રાજકોટમાં સૌરાષ્ટ્ર આ એમ્સ હોસ્પિટલ રાજકોટને મળે જ નહીં. આ તો વિજયભાઈ રૂપાણી સાહેબની દેન છે અને વિજયભાઈ રૂપાણીના દિલમાં, વિજયભાઈ કાર્યકર્તાઓ અને રાજકોટવાસીઓના દિલમાં વસી ગયેલા છે, એના દિલમાંથી નીકળે એમ નથી. આ જે વિજયભાઈની પ્રેરણા એવી હતી ને દરેક કાર્યકર્તાને પણ, ભાજપના કાર્યકર્તાને પણ વિજયભાઈ એવી રીતે રાખતા અને સાચવતા.